नेमि पार्श्व प्रभु मम सदा मंगलकरो महावीर स्वामी भुवनपति काको कुमति ने जीना शेषा जेते सकल मुझ आपो सुमति ने अंतो भगवन्तो इंद्र महिता सीताचती स्थिता आचार्य जिन शासनानति करा पूजा उपाध्याय श्री सिद्धांत सुपाठिका मुनिवरा रत्नत्रया राधिका पंचेते परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम कुर्वन्तु वो मंगलम। बदन मोक्ष माळा आपजो। हाँ परमात्मा श्रीमद राजचंद्र भगवानना वचनावृत वंचाय छे। मोक्षमाळामांथी शिक्षा पाठ 24मो सत्संग। सत्संग ए सर्व सुखનું મૂળ છે। સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે। ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે। સત્સંગની એક ઘડી જે લાભ દે છે તે કુસંગના એક કોટ્યાવધિ વર્ષ પણ લાભ ન દઈ શકતા અધોગતિમાં મહાપાપો કરાવે છે। તેમાં જ આત્માને મલિન કરે છે। સત્સંગનો સામાન્ય અર્થ એટલો કે ઉત્તમનો સહવાસ। જ્યાં સારી હવા નથી આવતી ત્યાં રોગની વૃદ્ધિ થાય છે, તેમ જ્યાં સત્સંગ નથી ત્યાં આત્મરોગ વધે છે। દુર્ગંધથી કંટાળીને જેમ નાકે વસ્ત્ર આડું દઈએ છીએ તેમ કુસંગથી સહવાસ બંધ કરવાનું અવશ્યનું છે। સંસાર એ પણ એક પ્રકારનો સંગ છે અને તે અનંત કુસંગરૂપ તેમજ દુઃખદાયક હોવાથી ત્યાગવા યોગ્ય છે। ગમે તે જાતનો સહવાસ હોય પરંતુ જે વડે આત્મસિદ્ધિ નથી તે સત્સંગ નથી। આત્માને સત્યરંગ ચડાવે તે સત્સંગ, મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી, ઉત્તમ શાસ્ત્રમાં નિરંતર એકાગ્ર રહેવું તે પણ સત્સંગ છે। સત્પુરુષનો સમાગમ એ પણ સત્સંગ છે। મલિન વસ્ત્રને જેમ સાબુ તથા જળ સ્વચ્છ કરે છે તેમ આત્માની મલિનતાને શાસ્ત્રબોધ અને સત્પુરુષનો સમાગમ ટાળી શુદ્ધતા આપે છે। જેનાથી હંમેશનો પરિચય રહી રાગ રંગ ગાન તાન અને સ્વાદિષ્ટ ભોજન સેવાતો હોય તે તમને ગમે તેવું પ્રિય હોય તો પણ નિશ્ચય માનજો કે તે સત્સંગ નથી પણ કુસંગ છે। સત્સંગથી પ્રાપ્ત થયેલું એક વચન અમૂલ્ય લાભ આપે છે। તત્વજ્ઞાનીઓએ મુખ્ય બોધ એવો કર્યો છે કે સર્વસંગ પરિત્યાગ કરી અંતરમાં રહેલા સર્વ વિકારથી પણ વિરક્ત રહી એકાંતનું સેવન કરો। તેમાં સત્સંગની સ્તુતિ આવી જાય છે
કેવળ એકાંત તે તો ધ્યાનમાં રહેવું કે યોગાભ્યાસમાં રહેવું તે છે, પરંતુ સમસ્વભાવીનો સમાગમ જેમાંથી એક જ પ્રકારની પ્રવર્તનાનો પ્રવાહ નીકળે છે તે ભાવે એકદરૂપ હોવાથી ઘણા માણસો છતાં અને પરસ્પરનો સહવાસ છતાં તે એકાંત રૂપ જ છે, અને તેવી એકાંત માત્ર સંત સમાગમમાં રહે છે. કદાપી કોઈ એમ વિચારશે કે વિષય મંડળ મળે છે ત્યાં સમભાવ હોવાથી એકાંત કને કેવી, એનું સમાધાન તત્કાળ છે કે તેઓ એક સ્વભાવી હોતા નથી, પરસ્પર સ્વાર્થ બુદ્ધિ અને માયાનું અનુસંધાન હોય છે, અને જ્યાં એ બે કારણથી સમાગમ છે તે એક સ્વભાવી કે નિર્દોષ હોતા નથી. નિર્દોષ અને સમસ્વભાવી સમાગમ તો પરસ્પરથી શાંત મુનીશ્વરોનો છે, તેમજ ધર્મ ધ્યાન પ્રશસ્ત અલ્પારંભી પુરુષનો પણ કેટલેક અંશે છે. જ્યાં સ્વાર્થ અને માયા કપટ જ છે ત્યાં સમસ્વભાવતા નથી, અને તે સત્સંગ પણ નથી. સત્સંગથી જે સુખ આનંદ મળે છે તે અતિ સ્તુતિ પાત્ર છે. જ્યાં શાસ્ત્રોના સુંદર પ્રશ્નો થાય, જ્યાં ઉત્તમ જ્ઞાન ધ્યાન અને સુકથા થાય, જ્યાં સત્પુરુષના ચરિત્ર પર વિચાર બંધાય, જ્યાં તત્વજ્ઞાનના તરંગને લહરીઓ છૂટે, જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંત વિચાર ચર્ચાય, જ્યાં મોક્ષજન્ય કથન પર પુષ્કળ વિવેચન થાય, એવો સત્સંગ તે મહાદુર્લભ છે. કોઈ એમ કે સત્સંગ મંડળમાં કોઈ માયાવી નહીં હોય તો તેનું સમાધાન આ છે. જ્યાં માયા અને સ્વાર્થ હોય છે ત્યાં સત્સંગ જ હોતો નથી. રાજહંસની સભાનો કાગ દેખાવે કદી ન કળાય તો અવશ્ય રાગે કળાય. મૌન રહ્યો તો મુખમુદ્રાએ કળાશે, પણ તે અંધકારમાં જાય નહીં. તેમજ માયાવીઓ સત્સંગમાં સ્વાર્થે જઈને શું કરે? જઈ તે વિશ્રાંતિ લેતો હોય તો ભલે, કે જેથી રંગ લાગે, અને રંગ લાગે નહીં તો બીજી વાર તેનું આગમન હોય નહીં. જેમ પૃથ્વી પર તરાય નહીં તેમ સત્સંગથી બુડાય નહીં. આવી સત્સંગમાં ચમત્કૃતિ છે. નિરંતર એવા નિર્દોષ સમાગમમાં માયા લઈને આવે પણ કોણ? કોઈક દુર્ભાગ્ય, અને તે પણ અસંભિત છે. સત્સંગ એ આત્માનો પરમ હિતૈષી ઔષધિ છે. વિવેચનમાં 62મું પંથ વિવેચન. પાના નંબર. વાંચો. શિક્ષાપાઠ 24 સત્સંગ. જેને સાચું સુખ જોઈતું હોય તે સત્સંગ કરે. સુખનું મૂળ સત્સંગ છે.
મૂળ એટલે કારણ. કારણ મળ્યું તો કાર્ય થાય. સત્સંગથી કશાય મંદ થાય છે, તેથી પુણ્ય બંધાય છે. તેથી સંસારમાં પણ જે જે ઈચ્છે તે સિદ્ધ થાય છે. સત્સંગથી બધું મળે છે. પુણ્ય બંધાય, પુણ્ય ફળે ને સારું ફળ મળે. તેથી સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે એમ કહ્યું. કર્મથી છૂટવું તે પવિત્રતા છે. સત્સંગથી કર્મ છૂટવાની શરૂઆત થાય, તેથી પરિણામે સિદ્ધ થાય. સત્સંગે સાચી વાત સંભળાય અને પકડાય તો લાભ થાય. સત્સંગનો સામાન્ય અર્થ ઉત્તમનો સહવાસ અર્થાત સારી રીતભાતવાળા પાસે સારી રીતભાત શીખે, ક્ષમાવાળા પાસે ક્ષમા શીખે વગેરે. પણ અહીં તો આત્માની પ્રાપ્તિ થાય એવો સંગ તે સત્સંગ, તે વિશે કહેવું છે. સત્સંગ વિના આત્મરોગ એટલે આત્મભ્રાંતિરૂપ રોગ વધે. એટલે આત્માને દેહ માને અને દેહને આત્મા માને એ રૂપ રોગ વધે. રોગ તે દેહને આત્મા માન્યો એ ભ્રાંતિ સત્સંગમાં ટળે. સત્સંગ જેને કરવો હોય તેણે કુસંગથી બચવું જોઈએ. સત્સંગમાં કંઈક સારી વાત સાંભળી હોય પણ પાછો કુસંગમાં જાય તો પડી મૂકે. 1 કોટી વર્ષ કુસંગ કરે તો પણ લાભ ન થતા અધોગતિમાં લઈ જાય એવા પાપ તે કરાવે છે. ધર્મથી પાડી નાખે, ધર્મ ન કરવા દે એવા સગા સંબંધી, વખત રોકી લે એવા છાપા, વિકથા તથા કુગુરુ વગેરે કુસંગ છે. આ બધું કુસંગ, કુગુરુ, પછી વિકથા, ખોટી વાતોમાં વખત જાય, ટાઈમ આત્મા છે ને વપરાય. એ બધા આપણને સત્સંગમાંથી પાડી નાખે, આત્માહિતમાંથી. અને વ્યવહારમાં જોડે, કમાવને, પૈસા પેદા કરો ને, અને વિષયો ભોગવો ને, મોજ મજા કરો ને, આવું બધું કહે. એટલે આ જીવને ધર્મ કરતો અટકાવે કુસંગ છે. કુસંગ એટલે જો આત્માનું હિત ન થાય એ બધો કુસંગ. વ્યવહારમાં કુસંગ છે. સત્સંગ ફક્ત સત્પુરુષની પાસે છે, અથવા તો મુમુક્ષુઓ જો ભેગા થઈને જ્ઞાન વતન વાંચતા વિચારતે સત્સંગ છે. ત્રીજો સત્સંગ કોઈ ન હોય તો જ્ઞાનીનો કહેલો વચન આપણે વાંચીએ તે પણ સત્સંગ. તે ન હોય તો માળા ફેરવજો પણ કુસંગ કરવા જશો નહીં. જો ગરોડું ગાલી દીધું પછી નીકળશે નહીં, વેમ ગાલશે. જૈન ધર્મ તો નાસ્તિક છે એટલે આવતો જ બંધ થઈ જાય. બીજે હોંભરા જેવું જરા કંઈ નથી, કારણ કે એ કુસંગીઓ છે. અને કુસંગીનો રંગ જલ્દી ચડે, સાચો રંગ વાર લાગે ને ખોટો તર ચડી જાય. બીડીનો વ્યસન જલ્દી ચોટે છે, અને સત્સંગની અસર જલ્દીને ચોટે ખરી, પણ અનાદિનો પેલો કાટ વચ્ચે એટલે બોલો. અંતરંગના ક્રોધ, માન, માયા, લોભ વગેરે આત્માર્થમાં નડે છે તે પણ કુસંગ છે. આત્મા સિવાય બીજા સંકલ્પ વિકલ્પ વગેરે સર્વ કુસંગ છે. આત્મવિચાર કરે બીજા સંકલ્પ એ કુસંગ. સંસારમાં બધું એવું જ છે, તેથી સંસાર કુસંગરૂપ છે. સંસારમાં રુચિ હોય તેને મોક્ષ રૂચે નહીં. એ વાત થઈ. જેને સંસારમાં રુચિ છે, મોક્ષ એટલે વિષયોથી મુક્ત થવું. વિષય કશાથી મુક્ત થવું એમને મુક્તિ. શરીર તો ભલે જ રહ્યું, લાખો વર્ષો જીવ્યા, મૃત્યુ આદિ આવે. અને જેને વિષય કશાર છે એને બંધ, એને સંસાર. વિષય કશાર નામ સંસાર, વિષય કશાર નાશ નામ મોક્ષ. શરીર એનું કોઈ બહુ મુખ્ય કારણ નથી. એના પ્રત્યે જે મોહ છે તે રઝાળ લાવે છે. સંસારમાં રુચિ હોય તેને મોક્ષ રૂચે નહીં. સંસારના પ્રસંગ મોક્ષની રુચિ થવા ન દે, અને થઈ હોય તો તે પલટાવી નાખે. સંસારના પ્રસંગો મોક્ષની રુચિ થવા ના દે, અને થઈ તો પલટાવી નાખે. ઘણા દિવસ સત્સંગ કર્યો હોય અને પછી એવા મંડળમાં જાય ને મન ફરી જાય.
આજ મને નકમ કર્યું, આજ સુધી આ સંસાર બહુ મોજ હતી, એવું થઈ જાય. એટલે કુસંગની અસર જલ્દી થઈ જાય છે. સત્સંગની જલ્દી નથી થતી, જલ્દી થવી જોઈએ, પણ અનાદિનો કાંઠ વચ્ચે છે. મોહના પ્રસંગો જેમાં છે તે સંસાર છે, જેથી કર્મરૂપી રોગ વધે તે કુસંગ છે. સંસાર અનંત કુસંગરૂપ છે, માટે ત્યાગવા યોગ્ય છે. સંસાર ત્યાગ એટલે શું? તો કે સંસાર પરિભ્રમણના કારણરૂપ કર્મનો ત્યાગ કરે. કર્મબંધના મુખ્ય કારણ મિથ્યાત્વ, કષાય અને અજ્ઞાન છે, તેનો ત્યાગ કરે. આ ત્રણ છોડો. એક તો મિથ્યાત્વ, ઊંધી સમજણ છે, હું શરીર છું અને આ સંગ મારો, આ પર પદાર્થ મને સુખ આપે, આ બધી માનતા ખોટી. પછી બીજું મિથ્યાત્વ છે, દેવ મને સુખ આપે અને તારું સુખ એના પોટલા મંત્ર આપે, પ્રાપ્તનો વિશ્વાસ નથી, તારું કર્યું તને મળશે, દેવની તાકાત નથી કે તને આપી શકે. પણ છતાં આ જીવને અનાદિનું મિથ્યાત્વ ટળતું જ નથી. શરીર તેવું અને સુખ મને દેવી આપે. એટલે સાતા દેવને મૂકી અને જૂઠાને વળગે છે, ક્યાંથી મળે? કુવામાં હોય તો વાડામાં આવે, જે રદડતો તમને સુખ આપે. ગમે તેવા મોટા દેવ કહેવાતા હોય, પણ વિતરાગ નિતોલે નહીં આવે. અને એ મોટો કુસંગ છે મિથ્યાત્વ. એ અનાદિકાળથી આ મિથ્યાત્વ સાચા ધર્મ પ્રત્યે વળવા દીધું નથી આ જીવને. અને એનું મૂળ કારણ મિથ્યાત્વ ઊંધી સમજણ. હું શરીર છું, શરીરનું સુખ આપે તો લલચાઈને જાય છે, પણ શરીરનું સુખ પણ કુસંગ નહીં આપે. શરીરનું સુખ પણ સત્સંગમાં જ છે, પણ એ ઈચ્છવા જેવું નથી. બોલો. આત્માના શુદ્ધ સ્વરૂપને સાધે તે આત્મસિદ્ધિ. જેથી આત્મસિદ્ધિ થાય તે સત્સંગ છે. આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર વડે શુદ્ધ આત્માને સાધે અથવા આત્મા છે તે નિત્ય છે આદિ 6 પદના વિચારે કરી શુદ્ધ આત્માને સાધે તો તે સત્સંગ કહેવાય. સત્સંગ કહેવાય. આત્મા છે એ વિચારે અને આત્માની સાધ્ય કરે એ સત્સંગ છે. આત્માની સત્ય માન્યતા રુચિ થાય તે સત્ય રંગ. જેવો આત્મા છે તેવી માન્યતા થાય તે સત્ય રંગ, અથવા સત્પુરુષ જેવો માને છે તેવી માન્યતા તે સત્ય રંગ. એવો સત્ય રંગ જે ચડાવે તે સત્સંગ છે. મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી. મિત્ર હોય તે પોતાના મિત્રને હિત થાય એવું બતાવે. મિત્ર કોને કહેવાય? મિત્રનું હિત કરે તે મિત્ર કહેવાય. ખોટું કામ કરે અને અવરે માર્ગે ચડાવે એ મિત્ર કહેવાય. પાંચ એવા મિત્રો જ હોય છે, બીડીઓ પીવે ભેગા થઈ મિત્ર જ છે. મતો તું તારું સારું શું ભલું કર્યું? એક તો તારે વ્યસન પડ્યું, એટલો સમય ગયો, કુટેવ પડી, દારૂ પીવડા કે મારો મિત્ર છે, પત્તાનો ભાઈ ભેગા થઈને મિત્ર તમને શું ફાડ્યા, શું ફાવ્યા? મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી, બાકી બીજા મિત્રો નહીં, દુશ્મન. તમને સંસારમાં ધકેલે, દુઃખી કરે, પાપમાં પ્રેરે, એ મિત્ર તે કહેવાય. મિત્ર હોય તે પોતાના મિત્રને હિત થાય એવું બતાવે. જન્મ મરણ જેથી છૂટે તે સાચું હિત, તે જે બતાવે તે મિત્ર. સાચા મિત્ર સદગુરુ. સાચી માન્યતા કરાવનાર અને હિત કરનાર સદગુરુ છે. સદગુરુ સાચા મિત્ર છે. આ જીવનું હિત કરે છે, સાચે માર્ગે દોરે છે, અહિતથી વારે છે. સાચી શ્રદ્ધા થાય તે હિત જ છે. વાસ્તવિક સત્સંગ અને મૈત્રી એક જ છે, અને એ જ મોક્ષનો માર્ગ છે. ઉત્તમ શાસ્ત્ર એટલે જ્ઞાની પુરુષે લખેલા શાસ્ત્ર.
જેમાં મોક્ષની વાત હોય. જો આત્માની વાત હોય એને શાસ્ત્ર કહેવાય, એને સત્શાસ્ત્ર કહેવાય. બાકીનો સત્શાસ્ત્ર કહેવાય નહીં. એ દુનિયાદારીનો પેટ ભરવાનો શાસ્ત્ર કે શિલ્પશાસ્ત્ર, પેટ ભરવાનું. એમ બધા શાસ્ત્રો તો ગણાય છે, પણ પેટ ભરવાનો દુનિયામાં પરબોમાં ખપ આવે એવો નથી. ગણિત શાસ્ત્ર અહીં ખપમાં આવે, પરબોમાં શા ખપનું. વાણિજ્ય, વૈદક શાસ્ત્ર અહીંનું આત્માને માટે એમાં કશું ખરું? તે શાસ્ત્ર કોને કહ્યું? આત્માનું હિત કરે, એનો પ્રભાવ સુધારે એવી વાતો જેમાં હોય તે સત્શાસ્ત્ર. આત્માની અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર. આનંદજી પણ કહે છે આત્મ સત્તા નિરૂપણ કરતા. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મુક્ત છે, મુક્ત છે, પરભવ છે, દેવલોક છે, 84 લગ્યો છે, પુણ્ય છે, પાપ છે, કરે ભોગવવું પડે છે. આવી જો વાત કરે તે સત્શાસ્ત્ર. સતની વાત હોય એવા જે સતશાસ્ત્ર તે ઉત્તમ શાસ્ત્ર છે, તેમાં નિરંતર એકાગ્ર રહેવું તે પણ સત્સંગ છે. પણ સત્પુરુષોના સમાગમથી વિશેષ લાભ થાય છે. પ્રત્યક્ષ સમાગમે તેને અત્યારે શું કરવાનું છે તે સમજાય, તેવું શાસ્ત્રથી ન સમજાય. સત્પુરુષનો યોગ હોય તો શાસ્ત્ર પણ તેને વાંચવા યોગ્ય હોય તે જ બતાવે. તેથી લાભ ઘણો થાય. જ્ઞાનીની આજ્ઞા ગમે તે હોય તે આરાધવાથી ફરી ભવિષ્યમાં જ્ઞાનીનો યોગ થાય. આજ્ઞામાં જ્ઞાની પ્રત્યે લક્ષ્ય રહે છે, તેથી યોગ્યતા આવે છે. સત્સંગ અને સત્શાસ્ત્ર કર્મબળ ટાળી આત્માને શુદ્ધ કરે છે. સત્સંગ અને સત્શાસ્ત્ર આત્માનો મેળ કાઢીને આત્માને શુદ્ધ બનાવે છે. આત્મા શુદ્ધિ, આત્મસિદ્ધિ. તમે આત્મા ચોખ્ખો કરો. ચોખ્ખો શું કરવાનો? અંદર જે દોષ પડ્યા છે કાઢી નાખો, અંદર મેળ પડ્યો છે કાઢી નાખો, ચોખ્ખો કરો. જે ક્રોધાદિ ભાવો, કષાયો અને વિષયો ટાળી દો. એવી વાત કહેનાર, સમજાવનાર તે સત્સંગ. સત્સંગથી વિપરીત કુસંગ છે. લોકો સત્સંગ કહેતા હોય પણ આત્માને તેથી કર્મ બંધાતા હોય તો તે સત્સંગ શાનો? શાનો સત્સંગ? કથાઓ કરે અને પૈસાની વાતો કરે, એને લેવા જોઈએ એને બીજા નહીં. પછી એ સત્સંગ શેનો? જેનાથી હંમેશનો પરિચય રહી રાગ, રંગ, ગાન, તાન અને સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય તે કુસંગ છે. કુસંગ કહ્યો. અમે સત્સંગમાં ગયા હતા, લેર પાર્ટી કરવા, મંડપો જોવા, ડેકોરેશન જોવા, ફુવારા જોવા, વાદા વાગ્યા સાંભળ્યા. આત્માની વાત નથી તો સત્સંગ નથી. જમવાનું બહુ સરસ હતું, ઓછું જાત જાતનું, રોજ નવું નવું. તારા આત્માને શું ફળ્યું? આને જો આવો રંગરાગ હોય ત્યાં ગમે છે. આજે આ કાળમાં આવા રંગરાગને જ લોકોએ ધર્મ અને સત્સંગ ઠરાવ્યો છે. ભરભરા માણસો છેતરાઈ જાય. ગયા હતા એવો સત્સંગ થયો. કેવું ડેકોરેશન, કેવી રોશનીઓ, કેવો મંડપ, કેવો વરઘોડો. અલ્યા સત્સંગ પહોંચો. આત્માને કહી તો થયું. ઉઠો તો વિષય વધાર્યા. ડેકોરેશન જોઈને આંખનો વિષય પોષો, વાદળ સાંભળીને કાનનો વિષય પોષો, અને સારું ખાઈને જીભનો વિષય પોષો. પણ આજને એવું ગમે છે અને એવું કરે ત્યાં દોડીને ઢગલા થાય છે. મોંઘી મોંઘી કંકોત્રીઓ લખે, ટિકિટની ટપાટો, ટપાલના ખર્ચ, અને લાખો માણસ ભેગું થાય, કેટલો જીવાત મરી જાય અને એમાંથી કેટલું નુકસાન થાય. પણ ઓહો, વાત કહેવી પડે, 50,000 ભેગું થયું. ભેગું થઈને શું કર્યું?
આત્મહિત થાય તો વાત સાચી છે, બોલ્યું એટલું કરતાય આત્મહિત તો થતું નથી. અને ભેગા કરનાર મનમાં આટલા માણસો ભેગા થયા તો એ હેતુ છે. આ પતભૂષણમાં આટલી અઠ્ઠાઈ થઈ, આટલો અમેલ થયા, એ સારી વાત છે. પણ એને બાહ્ય માત્ર માન્યું છે. આટલું દાન થયું, કરવાનું જરૂરી છે, પણ જો આત્મલક્ષ્ય થતો જ નથી, બોલો, એ શરીર અને ઇન્દ્રિયોને પોષે છે અને એથી આત્માની મલિનતા વધે છે, તેથી તે કુસંગ છે. સત્સંગથી પ્રાપ્ત થયેલું એક વચન અમૂલ્ય લાભ આપે છે. એક વચન સત્સંગનું, ભગવાનની પાસેનું, જ્ઞાનીપુર પાસેનું એક વચન આત્માને મોક્ષ લઈ જાય. એક વચન વશે કે વશે, પણ વચન કોનું? જ્ઞાનીનું. અને બીજાના ગમે તે વચન તમને નુકસાન કરે. આ જ્ઞાનીનું વચન ગુણ કરે. રોહિણીઓ ચોર હતો, એનો બાપ લોખોરો ચોર, અને બહુ અઠંગ ચોર, જબરો, પકડાય નહીં. લોખોરાએ એના દીકરાને કહ્યું કે તું મારી પાછળ જબરો ચોર થજે. અને એવો ચોર પકડાય નહીં ને ચોરી કરી જાય. અભયકુમાર છટકું ગોઠવે એને પકડવા માટે એને એક સદગ્રસ્ત તરીકે બોલાવી અને જમાડવા, નોતરું જમવા બોલાવી. આમ સારું જમણ કરાવી અને ઘેન ચડી ગયું અને ઉપર પાછું એવું પાણી પાયું. એટલે એક સરસ ઓરડો, જેમ દેવ વિમાન હોય એમાં પલંગમાં તેને સુવાડી દીધો છે. પછી ઊંઘી ગયો, જાગ્યો, અને આ શું? આ બધું દેવોના જેવું દેખાય બધું. કે હું ત્યાં પૃથ્વી પર છું કે બીજા આવ્યો? ત્યાં આજુબાજુ દેવી જેવી સ્ત્રીઓ પલંગ પર આગળ બેસીને બોલે, જય જય નંદન, જય જય બદ્દા. પણ એણે જોયું કે પેલી સ્ત્રીઓને આંખે પલકારો છે અને પડછાયો છે. એણે સાંભળેલું એ વાત કરું. પહેલી કેવી રીતે એના બાપે કહેલું, એવો તું ચોર થજે. અને એટલું કહું કે પેલા મહાવીર નામના સાધુ છે ને, એનો બોલ કદી સાંભળીશ નહીં. એક વખત તે જતો હતો, ત્યાં મહાવીર સ્વામી બોધ આપતા હતા, લોકો બધા બેઠેલા હતા, બીજો રસ્તો નહોતો, તે ત્યાં થઈને જતો હતો. પણ મારે નથી સાંભળવું એમ કહીને કોનમાં આંગળી ઘાલીને ચાલ્યો, ઉતાવળો ચાલ્યો. મારા બાપાએ ના કહ્યું છે મહાવીરનો બોધ સાંભળીશ નહીં. પણ કોંટો વાગ્યો, એટલે કોંટો કાઢવા આજ કાનમાંથી આંગળી કરીને કાઢવા ગયો, એટલામાં બે બોલ સાંભળી ગયો. શું સાંભળી ગયેલો? કે દેવને પડછાયો પડે નહીં, દેવની માળા કરમાય નહીં, આંખે પલકારો થાય નહીં. એટલે પેલી તો દેવીની માફક બોલતી હતી ને, જય જય નંદા, જય જય બદ્દા. એને જોયું કે દેવીઓ શું છો કે તમે, એટલે પેલાને ભૂલાવવા માટે કે તમે તો દેવમાં ઉત્પન્ન થયા, દેવ થયા, અમે તમારી બધી દેવીઓ. પેલા જોઈ કોંખ તો પલકારો મારે છે, પડછાયો છે દેવીનો. પણ સમજી ગયો પછી તો, અને જેવું લાકડો વે મૂકવા મળ્યો પછી. તમે પૂર્વભૂમાં કેવો પૂર્ણ કરેલો ત્યાં દેવગતિમાં આવ્યા? એ જણ કે દેવગતિમાં નહીં તો મને છેતરવાની વાત છે કે બહુ પૂર્ણ કરેલા, મોટા મોટા સંઘ કાઢેલા,
અને ઘણો દાન કરેલા ત્યારે દેવગતિમાં આવ્યો. પછી પેલી દેવગતિમાં કે પાપ કરેલા, અરે પાપ કર્યો હોય તો કોઈ દાડો અહીં આવું ખરો. એટલે ચોરી એને પાસે જ કબૂલાવવા માટે આ ઝટકું ગોઠવું પણ ના થયું. પણ જાણ્યું કે મહાવીરના બે બોલ કબ હશે પણ સોંભળવામાં આવ્યા તો આવ છટકામાંથી છટકી ગયો. તેની પાસે કાયમ સાંભળવાનું હોય તો કેટલું ભય. એટલે પછી ચોરી મૂકી નહીં અને સાદું થઈ ગયું. એટલે જ્ઞાનીનો એક વચન પણ આત્માનો ઉદ્ધાર કરે છે. બુદ્ધિ ભલે ન હોય પણ શ્રદ્ધા કામ કરે છે. પેલો ગુરુનો શિષ્ય કશું યાદ ના રહે કે ગુરુએ મંત્ર આપ્યો તે યાદ ના રહે. મારું છે માતું છે એ તો કહો કે મારું છે માતું મારું માતું માતું થઈ ગયું. 4 અક્ષર અક્ષરને બદલે એના મનમાં શું જાણે છે? મારા ગુરુએ આપેલો મંત્ર ગોખું છું. એ આટલું યાદ ના રહે એવો બુડથલ. પણ પછી ઓરવા ગયેલો ત્યાં એક બાઈ અડદ અને છોણો વીણ જુદો કરતી હતી. ભાઈ તું ક્યાં કરતી હે? મેં માંસ તું ભીન કરતી હું. માંસ અને તું એટલે છોડો અને પેલી દાળ. તે બોલ સાંભળતાને વિચાર આવ્યો હું માંસ તું જ કહું છું કંઈક હશે, મારે જુદું કરવાનું હશે. એમ કરતા તેને દેનાત્મા જુદા છે એવું ભાન થઈ ગયું. વતન કોણ? જ્ઞાની. શ્રદ્ધા જબરી. અને કુસંગમાં જો બોલ લઈ ગયો હોય તો એનું ભૂણું જ થાય, અવળે માર્ગે જાય. બીડી ચા પીવામાં બહુ મજા છે અને પીધો એટલે ચોટ્યું. બીડી તો પોક એટલી બીડી તો સ્વર્ગની સીડી. ધુમાડી કેટલો આનંદ, બીડીમાં કેટલો ફાયદો. આવું એ વાતો સાંભળે તો બીડી પીતો થઈ જાય. ધૂમ્રપાનમ મહાદાનમ ગોટે ગોટે ગૌદાનમ. એટલે ખરા ફાયદા છે. અત્યારે તો ને પહેલા હોટલ ઉપર ચા પીવાના ફાયદા લખતા હતા. એટલે ફાયદા ગેરફાયદા. પણ કુસંગ એવું લાગે એટલે કુસંગથી માણસ અવળે માર્ગે જતો રહે. આ જે કુસંગ તો પાર વગરનો છે. સાચી વસ્તુ સંયમને નાશ કરે એ બધી ચીજો છે. સાચી વસ્તુ દેખાતી જ નથી. આ જાત જાતના બધા ફર્નિચરો શોભાઓ ખાવાની ચીજો આત્માને પતન કરેલી છે. એમાં આવેલા પદાર્થો આત્માને નુકસાન કરે, હિંસા કરાવે, મન બગાડે અને અવળે માર્ગે લઈ જાય. પહેલાના કાળે આજે કુસંગ બહુ છે. પેલો આટલો ન હતો. ખેતરમાં જાય કોનો કુસંગ થાય? આજે જો જોય તો બધો કુસંગ વેરાઈ ગયો છે. બહુ ચિંતવા જેવું છે. અને તેથી આ પતન થવા લાગ્યું છે. અને એ જ્યારે પાપ પતન થશે ને તો ઓચિંતો ઉભરું થશે. બોલો. સત્સંગથી પ્રાપ્ત થયેલું એક વચન અમૂલ્ય લાભ આપે છે. તેથી જીવ જાગી જાય. ઉતાવળે જવાબ આપવો તે અહંકાર છે. એમ પ્રભુશ્રીજીએ કોઈને કહેલું તેની અસર તેને કાયમ માટે થઈ. સત્પુરુષના વચનથી એને દોષ દેખાય તેથી ટાળે. સત્પુરુષનું એક વચન સાંભળે તો કર્મબાંધ તો અટકી જાય. એકાંતમાં રહેવું તે પણ સત્સંગ કયો છે. અસંગ થઈ, વિકાર રહિત થઈ, રાગદ્વેષ રહિત, એકલા શુદ્ધ આત્માનું સેવન કરવું તે એકાંત છે. તત્વજ્ઞાનીઓએ મુખ્ય બોધ એકાંત સેવવાનો કર્યો છે. એમાં પણ સત્સંગની સ્તુતિ આવી જાય છે. કારણ કે સત્સંગ કર્યો હોય તો જ શુદ્ધ આત્મામાં રહી શકે. શુદ્ધ આત્મામાં રહે એ સત્સંગનું જ ફળ છે. કામદેવ શ્રાવકે ભગવાનના વચનો સાંભળ્યા હતા તો કાયોત્તરમાં દ્રઢ રહ્યા.
એ સત્સંગનો જ મહિમા છે. સત્સંગ કર્યો હોય તેનું પ્રવર્તન છૂટવા માટે જ હોય છે. સમસ્વભાવીનો સમાગમ એટલે છૂટવાના ભાવવાળા, આત્માને પ્રાપ્ત કરવો છે એવા ભાવવાળા જીવોનો પરસ્પરનો સમાગમ. વાત ગમે તે થાય પણ લક્ષ્ય એક છૂટવાનો જ હોય. તેથી ઘણા માણસો હોવા છતાં અને પરસ્પરનો સહવાસ છતાં તે એકાંત રૂપ જ છે. અહીં આગળ આત્માની વાત થાય, હવે અહીં આગળ ઘણા ભેગા થાય તો શું કહેવાય? સત્સંગ, એકાંત. કારણ કે હેતુ બીજો નથી આત્મા સિવાય. એ ઘણા ભેગા થાય પણ સંતભાવ્યો તે સત્સંગ છે, એ એકાંત છે. અને એકાંત હોય કહેવાતો ઉપરથી, પણ અંદર વૃત્તિ બીજીઓ હોય, ખાવા પીવાની, ચોરી કરવાની. એકાંત હોય પણ એકાંત નહીં. કેમ ભેગા થયા છે? સ્વાર્થે. અને સ્વાર્થ મટી જાય તો લડે નહીં. આ પેલી ગેંગ, ગોલ્ડન ગેંગ બધી હોય છે ને, કેવું હાથવે છે, પણ જ્યારે ફૂટે ત્યારે ફૂટી જાય છે. કારણ કે એમને સત્સંગ નથી, એ તો કુસંગે ભેગા થયા છે. એક વખત 4 ચોરો ચોરી કરવા ગયેલા, તો તે દર સારું મળ્યું ઘણું. પછી વેચવાનું, ત્યાર પહેલાં એમને મન થયું આજે ઘણું લાભ્યા જ છીએ, માટે મિષ્ટાન ખાઈએ. તે 2 જણા બાજુના શહેરમાં મિષ્ટાન લેવા ગયા, ખાવાનું સારું સારું. અને 2 ત્યાં પેલો માલ સાચવીને ઊભા રહ્યા છે, બેઠા છે. પેલો માલ સાચવે છે એ વિચાર કરી રહ્યા છે કે આપણે 4 ભાગ પડે ને એના કરતાં આપણે 2 ખાઈ જઈશું ખોટું. માટે પેલા બજારમાંથી આવે એવા જ કોમ મૂકી દેવા, પછી આપણે માલ વેચી ખાઈશું 2 જણા. તો પેલા બજારમાં ગયેલા શું વિચાર કર્યો? 4 ભાગ પડે એના પેલા મરી જાય તો સારું. તો મિષ્ટાનમાં ઝેર લઈ ભરીને લાવ્યા. પેલાનું મન ઘણું બગડ્યું. આવ્યા એવા જ કોમ નાખી દીધા પેલાને. પેલા મિષ્ટાન ઝાપટવા બેઠા તે મરી ગયા, ઝેર જ્યારે મરી ગયા. એકાંત હતી, સ્વાર્થ હતો. એટલે સત્સંગ સિવાય ક્યાં એકાંત નથી. એકાંત કહેવાય નહીં. એકાંત તો નુકસાન કરનારી છે. સત્સંગ ન હોય એકાંતમાં નુકસાન થાય, બુરા ભાવો થાય. બોલો. સમસ્વભાવીનો સમાગમ એટલે છૂટવાના ભાવવાળા, આત્માને પ્રાપ્ત કરવો છે એવા ભાવવાળા જીવોનો પરસ્પરનો સમાગમ. વાત ગમે તે થાય પણ લક્ષ્ય એક છૂટવાનો જ હોય. તેથી ઘણા માણસો હોવા છતાં અને પરસ્પરનો સહવાસ છતાં તે એકાંત રૂપ જ છે. અને તેવી એકાંત માત્ર સંત સમાગમમાં રહી છે. સત્સંગે ઘણી વસ્તુઓના ખુલાસા થાય છે. સત્પુરુષોનો 65મું પાનું, 65 કઈ પણ આવ્યું? 65મું પાનું, 65. બોલો. સત્સંગે ઘણી વસ્તુઓના ખુલાસા થાય છે. સત્પુરુષોનો સમાગમ કરવા જ રહેતા હોય ત્યાં માન, રાગ, દ્વેષ વગેરે ન થાય. જેને છૂટવું હોય તે એવા ભાવને ગૌણ કરી નાખે. વિષય મંડળ ઉપરથી સારું દેખાડે, પણ અંદર મોક્ષનો ભાવ નહીં હોવાથી તેનો લક્ષ્ય માન આદિ પોષવાનો હોય. તેથી ત્યાં એક સ્વભાવીપણું નથી. જેને સ્વાર્થ, માયા નથી તે નિર્દોષ. એવો નિર્દોષ અને સમસ્વભાવી સમાગમ તો એકબીજા પ્રત્યે સમભાવવાળા, પક્ષપાત રહિત શાંત મુનીશ્વરોનો છે. અને ધર્મ ધ્યાનમાં પ્રશસ્ત રાગવાળા અલ્પ આરંભી પુરુષોનો પણ કેટલેક અંશે છે. મુનીશ્વરો સંપૂર્ણ ત્યાગી, અને બીજા ગ્રસ્ત, સદગ્રસ્ત કે શ્રાવક. અલ્પારંભી એટલે ભારે ધંધો નહીં, થોડું
કમ આમ થોડું ચાલુ ઢગલા કરવાની પણ આ અલ્પારંભી. પછી મોટો મોટો કારખાનો નાખે અને શ્રાવક કહેવાય, પણ અલ્પારંભી તો છે નહીં. એને એમ થાય કે સંસાર એવું પણ ના છૂટે, ધંધો કરીએ. ઢગલા કરવા માટે ને પેટ પૂરતું જ. કૃપાવદે લખ્યું છે મુક્ષુને મોડાગી કા ચાલતું હોય તોય ઘણું છે, અન્ન ચાલતી હોય તો શું કરે? ના છૂટકે બીજો ધંધો કરે. કે નોકરી કરતો હોય 15-20 રૂપિયાની, ત્યારે પૂરું ના થાય શું કરે? નથી તો તારે ગોંધાનું કરવું, અથવા એકાદ ભેંસ રાખવું, અથવા તો કોઈકના મજૂરીએ જવું. પણ શા માટે? પેલું ખૂટતું પૂરું કરવા માટે, ઢગલા કરવા માટે. કારણ તેમને અલ્પાંશે માયાને સ્વાર્થ છે, તેથી તેમને પરસ્પર કશાયનું કારણ નથી અથવા અલ્પ છે. જ્યાં સર્વથા સ્વાર્થ અને માયા કપટ છે ત્યાં સંભાવ નથી, તેથી તે સત્સંગ નથી. સત્સંગમાં શું શું થાય? પહેલું, ધર્મ ધ્યાન શું, કર્મ કેમ છૂટે વગેરે શાસ્ત્રોના સુંદર પ્રશ્નો થાય. બીજું, સત્પુરુષો કેમ છૂટે છે, કેમ વર્તે છે, એ રૂપ ઉત્તમ જ્ઞાનદાનની સુકથા થાય. ત્રીજું, સત્પુરુષના ચરિત્રો વંચાય વિચારાય. ચોથું, આત્માને લક્ષીને વાત થાય, તેથી તત્વજ્ઞાનના તરંગની લહેરીઓ છૂટે. આત્માને લક્ષી વાત થાય એટલે આત્માની પોતાની ઘણો આનંદ આવે. પણ જો હું આત્મા છું એને થયું નથી, એને આ વાતમાં આનંદ ક્યાંથી આવે? હું શરીર છું, એને તત્વજ્ઞાન કેમ ગમે? પાંચમું, ખંડન મંડન માટે નહીં પણ સરળ ભાવે શાસ્ત્રનું વિવેચન થાય. છઠ્ઠું, મોક્ષજન્ય કથન એટલે શાથી છૂટાય એ પર પુષ્કળ વિવેચન થાય. માયાવી એટલે સ્વાર્થ પોષનાર. આત્મા સિવાયના માઇક સુખ, ઇન્દ્રિય સુખ, તેને અર્થે સત્સંગમાં આવવું તે માયા. માયા એટલે છેતરનાર. માયાનો અર્થ છેતરામણી હોય, તેથી બીજું બતાવે. છેતરવું એનો માયા હોય. દુઃખ ને દેખાય સુખ, એમાં જગતનો સુખ દુઃખ છે, તો સુખ દેખાય છે, એનો માયા. માયા એટલે માયા ઝાડ, માયા કપટ. પેલો કેલાલ જાદુગર હોય તે બતાવે છે સાચું, માયા જૂઠ હોય તેથી જુદું બતાવે. માયા હોય તેથી જુદું બતાવે. જો દુઃખ છે સુખ બતાવે, વ્યસનમાં સુખ બતાવે. એનો મારી નાખનારો છે વ્યસનો, એને પણ ભાલો લાગે. માયા છેતરે છે. છેતરવાના અર્થમાં માયા શબ્દ વપરાય છે. કોઈ માઇક સુખની ઈચ્છાવાળા સત્સંગમાં ન હોય, બધા છૂટવાની ભાવનાવાળા ક્યાંથી હોય? એમ કોઈ શંકા કરે તો તેનું સમાધાન કહે છે. કાગડો રાજહંસની સભામાં રાજહંસના પીછા ખોસીને ગયો હોય, છતાં કા કા કરે એટલે ઓળખાય જ. ઓળખાય જ. બોલે એટલે તને ખબર પડે ને. ઢોંક્યું ના રે, ગમે એટલું હાથે તોય ચોર તો ચોર પકડાય જ જાય. પાપ તો છાપડે ચડીને બોલે. ઢોંક્યું ના રે. એમ કોઈ કપટી ને સત્સંગમાં આવી ગયો, પછી ખબર પડી જાય કે આ સત્સંગમાં નહીં આવ્યો, કપટ માટે, ચોરી માટે આવ્યો છે. દોડ બધો કરે પણ પકડાઈ જ જાય. મિયા હતા, મિયા બ્રાહ્મણની ભાઈબંધી, બ્રાહ્મણે ત્યાં ગયેલા. પછી પેલા બ્રાહ્મણે ત્યાં ચોરેશમાં જમવા જવાનું. તે બ્રાહ્મણ જમવા જાય ત્યાર તો શું કરે? અબોટી પહેરે. પછી દોનોય હોય. હાથમાં તો અમારો કળશો પાણીનો લઈને જાય, અથવા તો પાણીના કળશે તો જ મળે. પેલો તેવું પેલો જમવા જતો તો કે પેલો કમને લઈ જા ને, અત્યારે મુસલમાનો શું લઈ જઈએ? મારે પિત્તોર આપીને પહેરી દઉં અને તાગડો નાખી દઉં જનો એનો. હું બમણ ખરો કે નહીં? પેલો લઈ ગયો જોડે. બહારથી બરોબર બ્રાહ્મણ દેખાય, પીલું કરેલું, જનો નોખેલી,
પીતાંબર પહેરેલું અને હાથમાં લોટો તાંબાનો. ત્યાં પછી બધા લાઈનમાં બેસી ગયેલા જમવા. પછી પૂછે નાથ ગમે અમે અવધિત અમે ત્રિવેદી ચતુર્વેદી પૂજારી પછી એ જે ખેડાવાર બાદ ખેડાવાર એ બધા નાથ પૂછે. તો મને પૂછ્યું પેલા એના બ્રાહ્મણને કે અવધિત તો જોડે જ પેલો મુસલમાન બેઠેલો કે મારે નાથ કઈ પૂછવી પણ કે અવધિત કહ્યું ને અંબીડી છે. અંબીડી કોઈને ઉઠો કે ગમે તેટલું સાચવે પણ પકડાય જાય વગર રહે જ નહીં. કાગડો રાજહંસની સભામાં રાજહંસના પીછા ખોસીને ગયો હોય છતાં કા કા કરે એટલે ઓળખાય જ. તેમ વચન કે મુખ મુદ્રા ઉપરથી માયાવીના અંતરમાં શું છે તે ખબર પડે. અંધકારમાં જાય નહીં એટલે છાનું ન રહે. સત્સંગમાં ખાવા વગેરેની વાત ન હોય તેથી તેને રસ ન પડે. સત્સંગમાં ઘણા ખરા આત્માર્થી જેવો હોય તેથી એકાદ માયાવી જુદો જ પડી જાય. તેની વૃત્તિ પોષાય નહીં તેથી ફરી ફરી સત્સંગમાં આવે જ નહીં. બે ઘડી ત્યાં જઈ તે વિશ્રાંતિ લેતો હોય તો ભલે, કે જેથી વાત સાંભળતા પછી સત્સંગનો રંગ લાગે કે ગમી જાય, નહીં તો બીજી વાર તે આવે નહીં. સત્સંગમાં નુકસાન નથી, ત્યાં બુડાય નહીં, પાપ થાય નહીં. સત્સંગમાં ખુલ્લી હવાની જેમ આત્માને પોષણ મળે છે, હિત થાય છે. આત્માનું હિત કરવું હોય તો સત્સંગ એ શ્રેષ્ઠ ઉપાય છે. એટલે કાગડો ગમે એટલું કરતો ઓળખાય ઘર રહે જ નહીં. કાક કૃષ્ણ પીક કૃષ્ણ ક ભેદ પીક કા કયો એવો ભેદ છે. વસંત સમયે કાક કાક પીક પીક બોલે એટલે ખબર પડી જાય. કોયલડી દે કાગ વાનાએ વર્તાય નહીં. જીબલડીમાં જવાબ સાચું સોરઠીઓ મળે એટલે પકડી જ જાય. એ સત્સંગ માટે આવ્યો છે કે થાક ખાવા આવ્યો છે કે નિજાયત તો તરત કપડે પકડી જ જાય. પણ ના પકડે તો એનો શું ફાયદો શું? સત્સંગમાં તો જેને આત્મિક કહે તેને ફાયદો છે. છતાં એટલું તો ખરું કે પેલો એટલો ખોટું કરતો તો મટી જાય, ફરી પાછો સુધરે રંગ લાગી જાય. પેલામો પાઠ છે સત્સંગ. શિક્ષા પાઠ 39 સત્સંગ ભાગ પહેલો. આ કાળનું વિષમપણું એવું છે કે જેને વિશે ઘણા વખત સુધી સત્સંગનું સેવન થયું હોય તો જીવને વિશેથી લોકભાવના ઓછી થાય અથવા લય પામે. લોકભાવનાના આવરણને લીધે પરમાર્થ ભાવના પ્રત્યે જીવને ઉલ્લાસ પરિણતિ થાય નહીં અને ત્યાં સુધી લોક સહવાસ તે ભાવરૂપ હોય છે. આ વચનો કૃપાવલીના જ પત્રોમાંથી આગળ ચૂંટીને મૂકેલો છે. સત્સંગનું સેવન જે નિરંતરપણે ઈચ્છે છે એવા મુમુક્ષુ જીવને જ્યાં સુધી તે જોગનો વિરહ રહે ત્યાં સુધી દ્રઢ ભાવે તે ભાવના ઈચ્છી પ્રત્યેક કાર્ય કરતા વિચારથી વર્તી પોતાને વિશે લઘુપણું માન્ય કરી પોતાના જોવામાં આવે તે દોષ પ્રત્યે નિવૃત્તિ ઈચ્છી સરળપણે વર્ત્યા કરવું અને જે કાર્ય કરી તે ભાવનાની ઉન્નતિ થાય એવી જ્ઞાન વાર્તા કે જ્ઞાન લેખ કે ગ્રંથનું કંઈ વિચારવું રાખવું તે યોગ્ય છે. સર્વભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કયો છે કે જે સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વારપણે ઉપાસવો યોગ્ય છે.
કે જેથી સર્વ સાધન સુલભ થાય છે એવો અમારો આત્મ સાક્ષાત્કાર છે. મિથ્યા આગ્રહ, સ્વચ્છંદપણું, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયની ઉપેક્ષા ન કરી તો જ સત્સંગ ફળવાન થાય નહીં. અમે સત્સંગમાં કહીએ છીએ પણ ફરવાન ન થયો. કેમ? કે તારો આગ્રહ છોડ્યો નહીં, પછી પ્રમાદ છોડ્યો ને એટલે વિષય કઈ સાહેબ મૂક્યા નહીં. સત્સંગ શેનો ફળે? ઇન્દ્રિય વિષયોથી ઉપેક્ષા કરી નહીં તો ગયો તોય મોજ મજા વિષયો વ્યસનો ટાળવાને બદલે છોડ્યો નહીં તો જ સત્સંગ ફળવાન થાય નહીં. આવા કુલક્ષણો છોડવા નથી અને પછી સત્સંગનો શોધ. અથવા સત્સંગમાં એક નિષ્ઠા અપૂર્વ ભક્તિ આણી ન હોય તો ફળવાન થાય નહીં. જો એક એવી અપૂર્વ એટલે બધું ઘરનું બહારનું સંસારનું ભૂલી નહીં પડે. આ તોય બેઠા તો પૂરું ઘર હોબળતું હોય, શું બોલ્યા કોને ખબર છે? બેઠો હોય પણ ચિત્ત ઘેર, વેપારમાં ધંધામાં ખેતરમાં. અહીં તો એક નિષ્ઠા નિત્ય જવું, નિશાળમાં ભણવું, ચોડી ચિત્ત ચોડ્યું નથી. એક નિષ્ઠા નથી. જો એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં મિથ્યા આગ્રહ આદિ નાશ પામે અને અનુક્રમે સર્વ દોષથી જીવ મુક્ત થાય. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. સત્સંગની ઓળખાણ થઈ દુર્લભ છે. સત્સંગ શેને માને છે? બહારનો ઠઠ્ઠારો હોય, મંદિરો હોય અને મહારાજ ભગવો પહેરેલા હોય અને સંસ્કૃતમાં બોલતા હોય. સત્સંગ આત્માની વાત હોય જ નહીં અને વાતો વ્યવહારિકની હોય, કથાઓ જેવી, લોકો રાજી થાય. બાકી સત્સંગમાં આત્માની જ વાત હોય. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. કોઈક મહત પુણ્ય યોગે તે ઓળખાણ થઈ નિશ્ચય કરી આ જ સત્સંગ સત્પુરુષ છે એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી. આપણને લાગે કે સત્સંગ છે, અહીં સત્સંગ થાય છે, આ સત્પુરુષ છે, મને ત્યાંથી લાભ છે, આ વતનોથી, તો પછી બીજું મૂકીને લાભનો ધંધો ના કરે? ખોટો ધંધો શું ના કરે? અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી. પોતાના દોષ ક્ષણે ક્ષણે કાર્ય અને પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગે કરી જોવા, જોઈને તે પરીક્ષણ કરવા અને તે સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો. પણ તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી. સત્સંગમાં દુઃખ આવે, મોત આવે તો એ સત્સંગ કરજો. આટલી નિષ્ઠા જોઈએ. લહેર કરવા ગયા હોય તો શું થાય? મારે સત્સંગ કરવો છે એવું થાય. એને દુઃખ પડે ને તો સત્સંગમાં અમે જઈએ છીએ આશ્રમમાં, કેમ કે ત્યાં સારું છે, છોડો છે, બધી સગવડ છે. સગવડ ના હોય તોય પણ સત્સંગ થતો તો જાય તો નામ સત્સંગ કહેવાય. આ તો મજા પડે માટે ગયા જ છે એટલે એનો અર્થ મોટો જોડે મજા છે. વિષયો ન પોસાય, જરા ટોચું મળે તોય વધો નહીં, પણ સત્સંગનો લાભ થાય છે ને. અત્યારે શાસ્ત્રમાં તો લેર છે. ટેબલ ઉપર બેસીને જમવાનું, ભાત દાળ શાક રોટલી અને રોડ કેવું ટેપું વેચાય, આકરનું પડતું વેચાય અને શાક અને વળી મઠો અને પછી છાશ પીવાની મળે અને ફ્રી. કોણ ના થાય? અમે જતા હતા ત્યારે ગાડી પેટલા જ જઈએ ત્યારે એટલે ચાલતા જઈએ તો ખાવાનું ના મળે. ઘેરથી રોટલા બોધીને જઈએ, હવે ત્રણ દાડા જો વધી રહ્યો હોય તે પ્રમાણે કૂવાથી પાણી કાઢી નહીં ટાળે પાણીએ અને રૂગડું વાડે હુકવીએ. પાછળનું ગોદડું ના મળે. આજુબાજુના ગામડામાંથી જૂની ગોદડી ઉઘરાવી લાવેલા
તે પછી જાડી હતી ગોદડીઓ અમારે જ્યાં થાય ને તે ભૂવાનું હોદ હતા આવું પેલું લાકડા પણ પડાડું એ પતળો તર હોઈ રહીએ સવારે 4 વાગે ઘંટ વાગ્યો તંદોડીએ ભક્તિ ખાવાનું શું ઘેરથી પેલા ભૂકો ઢેબરો લઈ ગયો હોય તે આજે જો તમને અહીંયા તમને જરા દુઃખ પડકર નહીં થાય તો બધી લહેર જોઈએ લહેર હોય તો સત્સંગ ના હોય આ તો સારું છે કે જમાના પ્રમાણે મંદિરવાળા પણ રાખે છે આજે પહેલાં જે હોય તો કોઈ ભક્તિ ના કરે વિષય ભોગવવા માટે નથી આ સત્સંગ તો આત્માર્થનું હિત થાય એટલા માટે કદાચ શરીરને જરાક દુઃખ પડતો વાંધો નહીં આપણે ફાવતું ખાવાનું હોય તો વાંધો નહીં મારે આપવાનું જ થાય છે ને બોલો સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો પણ તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિને થવા દેવો યોગ્ય નથી. તેમ પ્રમાદે રસ ગારવાદી દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ધર્મ મંદ રહે છે અને પ્રમાદ અને રસગારો એ સારું સારું ખાવાનું ટેવ પડી ગઈ હોય 2-3 શાકા અને બધું પછી અહીં લોકો જ ના ગમે પ્રમાદે રસ ગરાવાદી દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ધર્મ મંદ રહે છે અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવું ઘટે નહીં. પુરુષાર્થ વીર્ય ગોપવું ઘટે નહીં. આગળ વધો, બળ કરો. જરીક મુશ્કેલ પાછા પડી ગયા તો આગળ તો હજુ આથી વધારે આવશે. કેમ ચાલશે? હજુ શરૂઆતમાં ધારી જાવ છો. સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ થઈ પણ તે યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવો. સત્પુરુષ ના મળે તો શું કરવું? એમની પાસેથી સાંભળેલું હોય તે એને ઘેરાથી વિચારવું, લખી લેવું. ટેપ કરી હતા તો સારો સાધન છે કે લખવું ને તૈયાર. આ તો તેદાની વાત છે. સાંભળેલું ફરી ફરી ફેરવું. આમ કહ્યું તું સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ થયે પણ તે યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાધવો કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યકત્વ ઉત્પન્ન થાય છે. જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખવો કે જે કંઈ મારે કરવું છે તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે. મારે આત્મકલ્યાણ કરવું છે. દેહની પરવા નથી, દુનિયાદારીની મોટાઈની પરવા નથી, માનની પરવા નથી. મને અપમાન છોન આપે તો પણ મારે સત્સંગ થાય છે તે સારું છે. છેલ્લો બેસી વાંધો નહીં, કોથરો પાછી બેસી વાંધો નહીં, મને આગળ સાથે ના બેસાડે નહીં. સત્સંગ થાય છે કે નહીં? પેલા પાંડવો ને બધા રાજકુમારો ભણતા હતા, કૌરવ બધા. તે પેલું અર્જુનને ભણવા જાય તે પાછળ બે હાય, બીજા એને ધક્કા મૂકી કહ્યું. પણ આને ભણવાની ઈચ્છા હતી તે તો જોડા બેસીને ભણતો હતો. પેલા આગળ બેઠા હોય તે ભણતા નતા, હળે અરે ચીમના મગના. અને પેલો જોડા બનીને ભણ્યો. ભલે મને ભણવાનું મળે છે કે નહીં, ત્યાર પછી એને પેલા બીજા મારે. ત્યારે ઘેર જાય ત્યારે પેલા બીજા ભાઈઓ તો કે તને પણ મન ભણવાનું માણસ જ કશું. સત્સંગમાં કદાચ આપણને જરાક દુઃખ પડે તો વાંધો નહીં. સત્સંગનો લાભ મોટો છે આ દુઃખ કરતા. એ જ લાભમાંથી આ થોડાક દુઃખ બાદ કરીએ તો લાભ ઘણો છે. જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્ય એવો નિશ્ચય રાખવો કે જે કંઈ મારે કરવું છે તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે
અને તે જ અર્થે આ ત્રણ યોગની ઉદયબળે પ્રવૃત્તિ થતી હોય તો થવા દેતા, પણ છેવટે તે ત્રિયોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકોચતા ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. તે ઉપાય મિથ્યા આગ્રહનો ત્યાગ, ખોટી માનતાઓ મૂકી દેજો. સત્સંગમાં જો ખોટી માનતાઓ લઈને આવે છે, પ્રભુથી કે કોરો થઈને આવે, ચોખ્ખો થઈને આવે, કોરી સ્લેટ લખેલા કાગળમાં શું લખાય? પૂર્વગ્રહો લઈને આવ્યો એટલે આપણા ધર્મ કહેવું તા નહીં. તું મૂકીને આવે ને અહીં કશું લઈને આવે, કોરો થઈને આવે. મિથ્યા આગ્રહનો ત્યાગ, સ્વચ્છંદપણાનો ત્યાગ, સ્વતંત્રપણાનો ત્યાગ. જ્ઞાની કે નહીં કરવું એની કુટેવ છોડે જ નહીં. આવે તોય એટલે હું સરખો બે આમ બે આપવાનો, એટલે તારે નીચો બેનો ખુરશી બેસવાનો ના. તને ન છૂટકે બે સેવા દો દે, પણ આ ખુરશીઓ મૂકીને કે આરામમાં બેસશે. જરાક તો બેઠવું પડે, અરે વિનય રાખવું પડે. જરાક શરીર ભલે ને હોય પણ ભગવાનનો વિનય થાય છે. મઠ નીચે બેસી ખુરશી તો કદો બેઠો જ છું ને હું. અહીં બધાની વાત નહીં, પણ જેને શક્ય હોય એટલી આ દુઃખ પણ વેઠવું પડે. પ્રમાદ અને ઇન્દ્રિય વિશેનો ત્યાગ એ મુખ્ય છે. અગર હવે સવારમાં 5 વાગે ભક્તિ થતી હોય, આ ઘેર તો નહીં કહી તો કરો, તે પાછા ઓટા મારે. એટલે આખી જિંદગી બહુ ઓટા મરાય છે. ઓટા મરવાયો હતો વખત બચાવીને ટાઈમ લઈને તો અહીં આવ્યો તો અહીં તો તારો આત્માર્થ શા માટે આવ્યો હતો? એટલે જેટલું બને એટલું આત્માની ગરજ હોવી જોઈએ. બોલો. પ્રમાદ અને ઇન્દ્રિય વિશેનો ત્યાગ એ મુખ્ય છે. તે સત્સંગના યોગમાં અવશ્ય આરાધન કર્યા જ રહેવા, અને સત્સંગના પરોક્ષપણામાં તો અવશ્ય આરાધન કર્યા જ કરવા. કેમ કે સત્સંગ પ્રસંગમાં તો જીવનું કંઈક ન્યૂનપણું હોય તો તે નિવારણ થવાનું સત્સંગ સાધન છે. એને આરાધવું. ચાલો. સુખદામા